નમસ્કાર મિત્રો, હું ભરત પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, સુરેન્દ્રનગર. અહીં વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના શ્રી ઈશ્વરભાઈ જી ચૌહાણનું દક્ષ નેચરલ ફાર્મ છે. અહીં એમને એક આચ્છાદનનો કન્સેપ્ટ સમજી લો. આજે જિલ્લાની અંદર ઘણા ખેડૂતોને જે ઉનાળામાં ગરમી પડી એમાં હળદરનો ઉગાવો ખૂબ જ ઓછો મળ્યો છે, પણ જ્યાં આ રીતનું આચ્છાદન છે ત્યાં આ ઈશ્વરભાઈના ફાર્મમાં આપણે જોઈ રહ્યા છીએ કે હળદરનો બહુ ફર્સ્ટ ક્લાસ ઉગાવો થયો છે અને ઉનાળાની આકરી ગરમી પણ આ ઉગાવાને નરી નથી. એની પાછળનું મેઇન રહસ્ય છે આચ્છાદન, જેનાથી જમીનમાં ભેજ સચવાયેલો રહે છે, જમીનનું તાપમાન જળવાય છે અને સૂક્ષ્મ જીવોની ગતિવિધિ પણ સારા પ્રમાણમાં થાય અને પોષણ તત્વો સહજ લભ્ય બને છે. અહીં ઈશ્વરભાઈએ અલગ અલગ પ્રકારની 7 પ્રકારની હળદર વાવી છે, જેવી કે કાળી હળદર, આબા હળદર અને સેલમ. આવી 7 પ્રકારની હળદર એમને વાવેલી છે. અહીં જ્યાં જ્યાં આચ્છાદન ડિકમ્પોઝ થયું છે ત્યાં ફરી પણ આચ્છાદન કરવામાં આવ્યું છે, જેથી કરીને છોડનો જોમ જુસ્સો જળવાયેલો રહે, પોષણ તત્વો મળતા રહે. એટલે આચ્છાદન એ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ મહત્ત્વનું ઘટક છે. અને આચ્છાદનની અંદર જે કોઈ વેસ્ટ મટીરિયલ વપરાય એ ડિકમ્પોઝ થાય છે અને એમાં 17 તત્વો છોડને લભ્ય થતા હોય. અહીં તમે જુઓ કે સાથે અને નિંક અને પારા પદ્ધતિ છે. નારીની અંદર કઠોર પાકમાં મગનું વાવેતર કર્યું છે, વચ્ચે પપૈયાનું વાવેતર છે અને ફર્સ્ટ ક્લાસ જો પાણીની પણ બચત થાય. અને અહીંયા આના લીધે નિંક અને પારા પદ્ધતિ કરવાથી વરાપ જળવાઈ રહે છે, જે આપણો પ્રાકૃતિક ખેતીનો વાપસા ઘટક છે એનો અહીંયા સંપૂર્ણ અમલ કરવામાં આવેલો છે. એટલે મારી ખેડૂત ભાઈઓને પણ વિનંતી છે કે આવી રીતે આપણે અલગ અલગ પાકો વાવવા જોઈએ. જો અહીંયા કેર જેવો પાક છે, પપૈયા બહુ સરસ છે, સાથે સાથે સરગવાનો પાક છે અને આ રમણીય આખું મોડેલ આપણને દેખાઈ રહેલું છે. પ્રાકૃતિક ખેતીને નિસ્બત છે ત્યાં સુધી તમે નિંક અને પારા પદ્ધતિ કરશો તો એમાં સફળતા વધારે મળશે. અને અનેકવિધ પાકો જે અહીંયા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એવા તમે આપણા વિસ્તારને અનુરૂપ હોય એવા વાવવા જોઈએ. અને તેઓના જણાવ્યા પ્રમાણે પ્રતિ એકરે 2 લાખથી પણ વધારેનો નફો મેળવે છે અને ખર્ચ મહદઅંશે એમનું ખૂબ જ ઓછું છે. અને આ ઉપરાંત મારો અનુભવ છે એ ઘઉંની અંદર પણ સોનામોતી એ ઘઉં આવે છે. અત્યારે જે તમે જોઈ રહ્યા છો પંચસ્તરીય મોડેલ છે, એના સાઈડમાં સાથે મગફળીનો પાક વાવેલો છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. અને છેલ્લા 7 વર્ષથી તેઓ આ ખેતી કરી રહ્યા છે. અને સામાન્ય જે આપણી રાસાયણિક ખેતી છે એની સાપેક્ષમાં એમને પ્રતિ એકરે નફો વધારે બેસે છે. એટલે ખેડૂત ભાઈઓ, આ સિદ્ધાંત આપણે અપનાવવો પડશે. અહીં તમને તમામ પ્રકારના બાગાયતી પાકો જોવા મળે છે. નારિયેળી છે. એટલે આપણે જો આવા પાકો વાવીશું ફળફળાદી શાકભાજી સાથે તો ખરેખર પ્રાકૃતિક ખેતી એ નફાકારક ખેતી છે. અને આપણા વિસ્તારમાં દુર્લભ કેર ખરેખર સુરેન્દ્રનગરમાં થઈ ન શકે, પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જો આપણે સહયોગી પાકો સાથે લઈએ તો એ પાક કરવો પણ ખેડૂત ભાઈઓ માટે સહજ છે. એટલે ખરેખર એના સિદ્ધાંતો આપણે સમજીશું અને પદ્ધતિસરની પ્રાકૃતિક ખેતી કરીશું તો કોઈ પણ પાક પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ન થાય એવું નથી.